અપાર શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહેલા પવિત્ર શ્રાવણ માસના આજે 18 ઓગસ્ટે છેલ્લા સોમવારે શહેરમાં હર હર મહાદેવના ગગનભેદી જયઘોષ સાથે ભવ્યાથી ભવ્ય કાવડ યાત્રા નીકળી હતી। શહેરમાં આવેલા સિદ્ધનાથ તળાવ પાસે સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા આયોજિત કાવડ યાત્રાનો પ્રારંભ થયો હતો। આ યાત્રામાં સાધુ સંતો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં કાવડ યાત્રીઓ જોડાયા હતા, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન ઉપયોગમાં લેવાયેલી ભારતીય મિસાઇલ બ્રહ્મોસની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી। મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા આ 12મા વર્ષે નવનાથ મહાદેવની કાવડ યાત્રા નીકળી છે। વડોદરા શહેરમાં એક વડોદરાની વિરાસત, વડોદરાના રક્ષકદેવ એવા નવનાથ મહાદેવ વડોદરાના લોકોનું, સર્વ વિશ્વનું રક્ષણ કરે છે। ત્યારે વડોદરા શહેરના લોકોની આ ફરજ થઈ જાય છે કે નવનાથ મહાદેવને વર્ષમાં એકવાર જળાભિષેક પવિત્ર નદીઓના જળથી કરવો જોઈએ, અને એને ધ્યાનમાં રાખી આજે ભવ્ય કાવડ યાત્રા નીકળી રહી છે। અત્યાર સુધીમાં 2 મહાદેવ થયા છે। અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે મહાદેવનું સ્વાગત, લોકોનું સ્વાગત થયું છે, કાવડિયાઓનું સ્વાગત થાય છે। સાથે સાથે દૂધ, કોલ્ડ્રિંક, રબડી અને ફરાળ, સફરજન, કેળા, સાબુદાણાની ખીચડી આવું લોકો, ભાવિક ભક્તો વડોદરા શહેરના લોકો દ્વારા વેચાઈ રહ્યું છે। અને આવા પ્રસંગે બધા જ લોકો, સમાજના અગ્રણીઓ, તમામ પક્ષોના લોકો પક્ષાપક્ષીથી ઉપર ઉઠી આ કાવડ યાત્રામાં જોડાઈ રહ્યા છે। અને એટલે જ બધા વડોદરાવાસીઓનો આભાર સાથે બધાને જ એવું કહું છું કે જોઈ શું રહ્યા છો, જે જગ્યાએ હોય ત્યાં નવનાથ મહાદેવના દર્શન કરો અને નવનાથ મહાદેવની આ કાવડ યાત્રામાં કોઈક પણ જગ્યાએ જોડાઓ। હર હર